હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, બીકોમ સેમિસ્ટર 2માં ઇંગ્લિશ સબ્જેક્ટની તૈયારી કઈ રીતે કરવાની તે આપણે જોઈ રહ્યા છે અને તેમાં વિડીયો નંબર 3 છે, ત્રીજો વિડીયો છે. અગાઉ જે બે વિડીયો આપણે જોયા એ બંને વિડીયોમાં આપણે 3 ટોપિક કવર કર્યા છે. એક છે શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન, એક્સપાન્શન ઓફ એન આઈડિયા ઓર પ્રોવર્બ અને કેસ સ્ટડી ઓર રિયલ લાઈફ એક્સપિરિયન્સ. તો આ 3 ટોપિકને અગાઉના બે વિડીયોમાં જોયા છે. જો તમારે બાકી હોય તો એકવાર રિફર કરી લેજો એમ. ઓકે, હવે આ ત્રીજો વિડીયો છે. ત્રીજો વિડીયોમાં આપણે જોઈશું આ એમસીક્યુ, કે એક્ઝામમાં એમસીક્યુ કેવા પૂછાશે તે. તો પહેલા થોડું એક બેઝિક પોઈન્ટ યાદ રાખજો કે એમસીક્યુ 10 પૂછાશે કાં તો 12 પૂછાશે. ઓકે, આમ તો 12ના જ પૂરેપૂરા ચાન્સીસ છે, બટ કદાચ તમને 10 પૂછે, 10 ફરજિયાત પણ આવી શકે છે. તો અત્યારે આપણે એવું માનીએ સપોઝ કે જો 12 એમસીક્યુ પૂછાશે, કેટલા પૂછાશે? જો 12 એમસીક્યુ પૂછાશે તો આ 12 માંથી એવરેજ એમ સમજો કે 6 એમસીક્યુ એ સ્ટોરીમાંથી પૂછશે અને બાકીના 6 એમસીક્યુ એ શેના હશે? ગ્રામરના હશે. જો 12 એમસીક્યુ પૂછાય તો એમ સમજો કે એવરેજ 6 એમસીક્યુ સ્ટોરી રિલેટેડ હશે અને બાકીના 6 એમસીક્યુ ગ્રામર રિલેટેડ હશે. હવે ગ્રામર રિલેટેડ એમસીક્યુ એ તો હું વિડીયોમાં સમજાવીશ તમને કે કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે, કઈ રીતે સોલ્વ કરવાના. બટ જે સ્ટોરી રિલેટેડ એમસીક્યુ છે, તો આ જે 4 સ્કિલ છે આ સિલેબસમાં, 4 ટોપિક છે, 4 લેસન છે, તો એમાં એક એક સ્ટોરી આપેલી છે દરેકે દરેકમાં. તો એ સ્ટોરી તમે એકવાર રીડ કરી લો, તેમાંથી એમસીક્યુ કેવા પૂછાઈ શકે તમને ખ્યાલ આવશે. અને સાથે સાથે અગાઉના બે વિડીયોમાં મેં તમને કહ્યું હતું એ તો હું તમને પીડીએફ પણ આપીશ. ઓકે, તો એ પીડીએફ માંથી પણ તમે એમસીક્યુ કરી શકશો. એટલે સ્ટોરીની વાત કરીએ તો તમને જે પીડીએફ મળશે એમાં એમસીક્યુ આપેલા છે. અને તમે હજી વધારે કરવા હોય તો બેટર ઓપ્શન છે એકવાર સ્ટોરી રીડ કરી લો, એમાંથી એમસીક્યુ બનશે. અને બીજા 6 એમસીક્યુ એ શેના હોઈ શકે છે? ગ્રામર રિલેટેડ હોઈ શકે છે. ઓકે, આમાં એક એમસીક્યુ આગળ પાછળ થઈ શકે, કદાચ બની શકે સ્ટોરીમાંથી 7 પૂછે, ગ્રામરમાંથી 5 પૂછે, એક એમસીક્યુ ઉપર નીચે થઈ શકે, પણ એક એવરેજ આ રેશિયો રહેશે, 50-50 નો રેશિયો રહેશે. હવે આ ગ્રામરમાંથી કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે એ મેન સમજવાનું છે. ઓકે, તો જે અલગ અલગ આ ટોપિક છે ચાર ટોપિકમાં થોડા ગ્રામરના ટોપિક આપેલા છે, એમાંથી એમસીક્યુ બનશે. તો હવે આપણે જોઈએ કે ગ્રામરના એમસીક્યુ કેવા પૂછાશે. સ્ટોરીના એમસીક્યુ નો પીડીએફ હું તમને આપી દઈશ. અગાઉના બે વિડીયોમાં કહ્યું તે રીતે તમે વોટ્સઅપ કરજો, તમને પીડીએફ મળી જશે. ઓકે, હવે વાત કરીએ આપણે ગ્રામરમાં. એમસીક્યુ સ્ટોરી અને ગ્રામર બંનેમાંથી પૂછાશે. તો દરેક સ્ટોરીમાં ગ્રામરના ટોપિક આપેલા છે. જેમ કે પહેલી આપણી સ્ટોરી છે અસરેટિવ સ્કિલ. ઓકે, તો એમાંથી કયા કયા ટોપિક ગ્રામરના આવી શકે? તો એક વર્ડ મિનિંગ આવી શકે છે અને એક વર્બ સફિક્સ આવી શકે છે. ત્યારબાદ બીજી આપણી સ્ટોરી છે એ છે લર્નિંગ સ્કિલ. એમાંથી કયા પૂછાઈ શકે? તો વર્ડ મિનિંગ આવી શકે છે, પ્રોનાઉન આવી શકે છે, કાં તો પ્રિફિક્સ આવી શકે છે. એટલે આ 3 ટોપિક આવી શકે છે. હવે દરેકે દરેક સ્ટોરીમાં એક આ પોઈન્ટ કન્ફર્મ આવશે, વર્ડ મિનિંગ. હવે વર્ડ મિનિંગ શું છે તે અગાઉના સેમમાં પણ જો તમને યાદ હોય તેમાં વર્ડ મિનિંગ બધા કયા પણ હતા. ઓકે, આમાં તમને એની પણ પીડીએફ મળી જશે દરેક સ્ટોરીની, એમાં વર્ડ મિનિંગ આપેલા જ છે. તો વર્ડ મિનિંગ એટલે કે દરેકે દરેક ચેપ્ટરમાં તમે જો બુકમાં જોશો ને, તો ચેપ્ટર પૂરું થાય તો એક વર્ડ મિનિંગ નામનું એક રીતે ટેબલ હોય. જેમ કે અસેટિવ સ્કિલ છે ને, એમાં આવી રીતે તમે બુકમાં આપેલું છે વર્ડ એન્ડ ફ્રેઝ અને બાજુમાં એનો મિનિંગ. ઓકે, આમાં તમે 7 જ લીધા છે. હવે આઈ થિંક આમાં 15 કે 20 છે. તો અહીંયા વર્ડ આપેલા છે, બાજુમાં તમારે એનો મિનિંગ યાદ રાખવાનો છે કે આનો મિનિંગ શું થાય છે. હવે દરેકે દરેક સ્ટોરીમાં વર્ડ અને મિનિંગ છે જ, અને ખાસા ખૂબ જ વધારે છે. તો આના માટે તમારે શું કરવાનું તે તો તમને જે હું પીડીએફ આપીશ, ઓકે, એ પીડીએફમાં એના મિનિંગ આપેલા છે, બસ એકવાર રીડ કરી લેજો. અને એમાંથી પૂછવાના ચાન્સીસ જો પૂછાશે તો એક જ પૂછાશે. એટલે જો તમારી પાસે સમય હોય તો તમે પ્રિપેર કરજો, અધરવાઇઝ એને સ્કીપ કરી દેજો. બીકોઝ ઘણા છે, એક એક ચેપ્ટરમાં 15-15, 20-20 એટલે 4 ચેપ્ટર મળીને 50-60 તો આમ જ થઈ ગયા. તો બધાના મિનિંગ કદાચ યાદ ન પણ રહી. સમય હોય તો એકવાર રીડ કરી લેજો. પૂછાશે, એમસીક્યુ પૂછાશે એટલે ફાયદો એ છે કે 4માંથી કોઈ જવાબ આવતો હોય તો મેચ થઈ જાય. પણ યાદ રાખવું ટફ છે. જો પહેલેથી જો કોઈ સ્ટુડન્ટ તૈયારી કરતું હશે તો એ કરી લેશે, અધરવાઇઝ લાસ્ટ ટાઈમ પર તો કદાચ કોઈ નહીં કરી શકે એમ. ઓકે, તો મે બી એક એમસીક્યુ આનો આવી શકે છે, પણ આપણે ફોકસ કરીએ હવે ગ્રામર પર. તો દરેકે દરેક ચેપ્ટરમાં રીતે વર્ડ મિનિંગ આવશે. તો જે પીડીએફ તમને મળશે એમાં વર્ડ મિનિંગ આપેલા છે. દરેકે દરેક ચેપ્ટરમાં વર્ડ મિનિંગ હશે અને સામે એનો આન્સર આપેલો હશે. હવે આપણે એના સિવાય જે ગ્રામરના ટોપિક છે એના પર ફોકસ કરીએ. તો જે પહેલી સ્ટોરી છે એમાંથી એક વર્બ સફિક્સ પૂછાય, એટલે કે વર્બને લગતા, અને બીજું કે અમુક સફિક્સ મૂકવાથી વર્બ બની જશે, એને લગતા એમસીક્યુ પૂછાશે. આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. ચલો તો સ્ટાર્ટ કરીએ એમસીક્યુ.
સૌથી પહેલો MCQ, આઈડેન્ટિફાઈ ઇરેગ્યુલર વર્બ ફ્રોમ ધ ફોલોઈંગ, માર્ચ 2024 માં, અને સાથે સાથે અમુક કોલેજમાં પૂછાયેલા MCQ પણ આપણે લીધા છે. તો MCQ DRB ની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે, અત્યારે જે એક્ઝામ એમાં ગઈ છે તેમાં. બીજો ક્વેશ્ચન છે આઈડેન્ટિફાઈ રેગ્યુલર વર્બ ફ્રોમ ધ ફોલોઈંગ, એ ઓક્ટોબર 24 માં યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયો છે. ઓકે, તો હવે અહીંયા વાત કરીએ કે રેગ્યુલર અને ઇરેગ્યુલર વર્બ એટલે શું, પહેલા થોડું એ સમજાવી દો એટલે આનો આન્સર તમને ઓટોમેટિકલી આવડી જાય. ઓકે, જો વર્બમાં બે પ્રકાર આપ્યા છે, એક રેગ્યુલર વર્બ અને ઇરેગ્યુલર વર્બ. તો એ તમારે એના જે પાસ્ટ પાર્ટિસિપલ આવે છે, એનું જે ભૂતકાળ ભૂતક્રિયાનું રૂપ આવતું હતું, પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, એના પર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ, ઓકે, આપનું એક્ઝામ્પલ તમને આઈડિયા આવી જશે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ આપણે લઈએ, જેમ કે ટોક છે. ઓકે, આ ટોકનું તમને હું પૂછું પાસ ભૂતકાળ શું થાય, ઓકે, તો તમે કહેશો કે સર એનું ભૂતકાળ થાય ટોક, એટલે કે પાછળ શું લાગશે, ઈડી લાગશે. ઓકે, આ તમે શું કર્યું, ટોકનું પાસ કર્યું, એનું પાસ્ટ ટેન્સમાં એના ભૂતકાળમાં ફેરવીએ તો શું થાય, એનું ટોક થાય. બરાબર છે, આવું તો બધાને ખબર હશે. એ રીતે ઘણા ઇનશોર્ટ બધા ક્રિયાપદના તમે આ રીતે કન્વર્ટ કરી શકો છો, એને પાસ ફોર્મમાં લખી શકો છો, દરેકે દરેક ક્રિયાપદ. કોઈ પણ લઈએ આપણે, ચલો બીજું કોઈ આપણે ક્રિયાપદ લઈએ, ઉદાહરણ તરીકે લઈએ આપણે પેઇન્ટ. તો એનું પાસ ફોર્મ શું થશે, પેઇન્ટનું, તો એનું થશે પેઇન્ટેડ. બરાબર છે, ખ્યાલ આવ્યો. બીજું વાત કરીએ ક્લોઝ, તો ક્લોઝનું શું થશે, તો એનું ક્લોઝડ થશે. ઓકે, આ બધાને આપણે શું લખ્યા, પાસ ફોર્મ લખ્યા. ટોક છે, પેઇન્ટ છે, ક્લોઝ છે, બધાના પાસ ફોર્મ. પરંતુ અમુક ક્રિયાપદ એવા છે કે એમાં આ ઈડી નથી લાગતું, જેમ કે ગો. ઓકે, તો ગોનું પાસ ફોર્મ તમે કરો તો ગોનું ઈડી નહીં લાગે, ગોનું શું થાય, ગોનું વેન્ટ થાય, અને એનો પાસ પાર્ટિસિપલ ગો વેન્ટ ગોન થાય. યાદ છે ને, ગો વેન્ટ અને ગોન. આવી રીતે ઘણા વર્ડ્સ છે જેનું પાસ અલગ થાય છે. ઉદાહરણ તરીકે ગીવ, ગીવનું શું થાય, તો એનું પાસ ગેવ થાય અને પાસ પાર્ટિસિપલ ગિવન થાય. ઓકે, તો બસ આ જે ફક્ત એમ નોર્મલી ઈડી લાગવાથી એનું પાસ્ટ ટેન્સ અથવા તો પાસ્ટ ફોર્મ કે પાસ્ટ પાર્ટિસિપલ બને છે, આવા ક્રિયાપદને, આવા વર્બને કહેવાય છે રેગ્યુલર વર્બ કહેવાય. અને જેમાં ઈડી નહીં લાગતું પણ એના આખા અલગ જ જવાબ હોય છે, એને કેવા કહેવાય છે, ઇરરેગ્યુલર વર્બ. ક્લિયર, રેગ્યુલર કયું અને ઇરરેગ્યુલર કયું, તો આના આધારે ડિસાઇડ થશે. એટલે તમારે આવા ક્વેશ્ચન પૂછાય રેગ્યુલર કે ઇરેગ્યુલર, તો બસ હવે એમાં તમારે કોઈ મહેનત નહીં કરવાની, કોઈ પ્રિપેરેશન નહીં, બસ આ ખબર હોવી જોઈએ રેગ્યુલર કયા અને ઇરેગ્યુલર કયા. તો નોર્મલ જેમાં ઈડી લાગતું એ બધા રેગ્યુલર, અને જેના આખા ફોર્મ જ અલગ હોય એ ઇરેગ્યુલર. બરાબર, ચલો તો હવે આપણે જોઈએ, સવાલ પૂછેલો છે પહેલું, આ DRB માં પણ પૂછાઈ ગયો છે અને માર્ચ 2024 ની યુનિવર્સિટીની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે. તો ઇરરેગ્યુલર આમાં કહેવાનું કે આમાંથી ઇરરેગ્યુલર કયું છે. ચલો વિઝિટ, બધાને તમે પાસ વિચારો, જેને જેને યાદ આવે તે, તો આ વિઝનું વિઝિટેડ થાય. બરાબર છે, મેનેજ, મેનેજનું મેનેજ થાય. ઓબે, એમાં પણ ઈડી લાગે, પણ ગોનું શું થાય, વેન્ટ થાય. આમાં કયું ઇરરેગ્યુલર થયું, તો આ ગો વાળું ઇરરેગ્યુલર. એટલે આન્સર શું આવશે, આનો આન્સર આવશે ડી. ઓકે, પહેલાનો આન્સર ડી. ક્લિયર થઈ ગયું. બસ આ રેગ્યુલર ઇરરેગ્યુલર કોને કહેવાય એ સમજવાનું છે. સેકન્ડ, આઈડેન્ટિફાઈ રેગ્યુલર, આમાં રેગ્યુલર કહેવાનું છે તો કયું રેગ્યુલર છે તે. ચલો રન, તમને ખબર હોય છે રનનો પાસ શું થાય, RAN થાય, અને એનો પાસ પાર્ટિસિપલ RUN થાય. એન્જોય, એન્જોયમાં ઈડી લાગે. ફાઇન, ફાઇનનું ફાઉન્ડ થાય. બ્રિંગનું બ્રોટ થાય. આ બધા એના પાસ પાર્ટિસિપલ અથવા તો પાસ્ટ ટેન્સ અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, તો અહીંયા આગળ તમે જો તો રેગ્યુલર પૂછેલું છે, રેગ્યુલરમાં શું લાગે, ઈડી લાગે, તો ઈડી કેમાં લાગે છે, સી, એન્જોયમાં લાગે છે. તો આનો આન્સર કયો કહેવાશે, સી. ફાઇનલ આન્સર આનો સી. ક્લિયર, ચલો આઈડેન્ટિફાઈ રેગ્યુલર વર્બ. હવે આમાં રેગ્યુલર કયું છે, તો જો ખબર પડી જાય રેગ્યુલર એટલે કે ઈડી લાગે છે, તો કેમાં ઈડી લાગે, ટોકમાં ઈડી લાગે. બાકી ફાઇનનું ફાઉન્ડ થાય, ગોનું વેન થાય, અને બ્રિંગનું બ્રોટ થાય. તો રેગ્યુલર વર્બ કયું છે, બી છે, એમાં ઈડી લાગશે તે. આન્સર બી. તો કોઈ બી રેગ્યુલર ઇરેગ્યુલર પૂછાય તે, તો ફરીથી અહીંયા જે ક્વેશ્ચન લીધા છે એ યુનિવર્સિટીની માર્ચ 24 અને ઓક્ટોબર 24માં પૂછાયેલા છે, અને બીજા અમુક ક્વેશ્ચન જે કોલેજની ઇન્ટરનલ એક્ઝામમાં પૂછાઈ ગયા, જેમ કે આ કેબીમાં પૂછાયો છે, આ DRBમાં છે, આ બર્ફીવાલા અમુક સિલેક્ટેડ કોલેજના મેં ક્વેશ્ચન લીધા છે, જેથી સ્ટુડન્ટને ઇઝીલી ખ્યાલ આવે કે કેવા પ્રકારના પૂછી શકે છે. ચલો ફોર્થ, ગીવ પાસ પાર્ટિસિપલ ફોર્મ ઓફ કીપ. ચલો કીપનું પાસ પાર્ટિસિપલ પૂછેલું છે, તમને આખું કીપનું ખબર હોવી જોઈએ. કીપ, એનો પાસ શું થાય, કેપ્ટ, અને એનો પાસ પાર્ટિસિપલ પણ શું થાય, કેપ. કીપ, કેપ, કેપ. ઓકે, તો આન્સર શું આવશે એનો બી.
ત્યાર પછી ગીવ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ટેક. ચલો ટેક નું તમને ખબર હોવું જોઈએ. ટેક એનું મૂળ રૂપ છે, બેઝ ફોર્મ છે, એનો તમે જો પાસ કરો તો એ આવે ટેક નું ટુક, અને પાસ્ટ પાર્ટિસિપલ એનું આવે ટેકન. ટેક ટુક ટેકન. એ લોકોએ શું પૂછેલું છે? પાસ્ટ પાર્ટિસિપલ. તો આન્સર શું આવશે એનો? ટેકન. ઓકે, આ બેઝ ફોર્મ કહેવાય, મૂળ રૂપ કહેવાય. પહેલું જે લખ્યું છે તે આપણે એનું બેઝ ફોર્મ છે, પહેલું લખ્યું છે તે. બીજું એ પાસ ફોર્મ છે અને ત્રીજું એ પાસ પાર્ટિસિપલ છે. બરાબર, પાસ ફોર્મ અને આ પાસ પાર્ટિસિપલ. બેઝ, પાસ અને પાસ પાર્ટિસિપલ. ક્લિયર? ત્યાર પછી આઈડેન્ટિફાઈ ઇરેગ્યુલર વર્બ ફ્રોમ ધ ફોલોઈંગ. એસબી ગાર્ડા કોલેજમાં પૂછાયું છે. ઇરેગ્યુલર, ઇરેગ્યુલર એટલે કે ઈડી લાગે તે રેગ્યુલર, ઈડી નહીં લાગે તે ઇરેગ્યુલર. વોક એનું વોકડ થાય, પ્લે નું પ્લેડ, એટલે આ બંને રેગ્યુલર થયા. ટોક નું ટોક થાય, પણ હવે ઈટ આપેલું છે તો ઈટ નું એટ થાય અને ઇટન થાય. બરાબર, આ બેઝ, આ પાસ અને આ પાસ પાર્ટિસિપલ. રાઈટ, તો અહીંયા ગઈ કયું ઇરેગ્યુલર થયું? તો આ ડી છે તે કયું થયું? ઇરેગ્યુલર થયું. ઇરેગ્યુલર થયું ડી. ઓકે, ક્લિયર? તો રેગ્યુલર અને ઇરેગ્યુલર તમને આઈડિયા આવી ગઈ હશે. ઓકે, એક્ઝામ્પલ પરથી. ચલો, તો એક આ રીતના એમસીક્યુ આ પહેલા ચેપ્ટર છે એમાંથી આવી શકે છે. બીજા એમાં કયા પૂછાઈ શકે? તે આઈડેન્ટિફાઈ ધ યુઝેસ ઓફ વર્ડ ટ્રબલ એઝ ધ ડિફરન્ટ પાર્ટ ઓફ સ્પીચ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એટલે કે અહીંયા એક શબ્દ આપેલો છે, એક વર્ડ આપેલો છે જે છે ટ્રબલ. ઓકે, અને એવું પૂછેલું છે એઝ ધ ડિફરન્ટ પાર્ટ ઓફ સ્પીચ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એટલે કે ટ્રબલને અલગ અલગ જગ્યાએ યુઝ કર્યું છે. પહેલું સેન્ટેન્સ આપેલું છે, હી વોઝ ટ્રબલ બાય હિઝ પાસ્ટ લાઈફ. એટલે કે એની પાસ્ટ લાઈફથી એકદમ એ ટ્રબલ એટલે કે ટેન્શનમાં, ટ્રબલમાં મુકાઈ ગયો છે. એન્ડ લેરી એન્ડ આઈ વર ઇન અ ગ્રેટ ટ્રબલ. એટલે કે લેરી અને હું ખૂબ જ મુશ્કેલીમાં છીએ. હવે અહીંયા સવાલ શું છે કે આ ટ્રબલ એ કયા કહેવાય અલગ અલગ પાર્ટ ઓફ સ્પીચ તરીકે યુઝ થયું છે. જેમ કે ટ્રબલ આ શબ્દનો યુઝ અહીંયા થયો છે ને એકવાર યુઝ અહીંયા થયો છે, અને આ ઓપ્શન જો નાઉન કે વર્બ, એટલે કે આ ટ્રબલ કયા સ્પીચમાં કયો ભાગ ભજવે છે, શું તરીકે યુઝ કર્યું? નાઉન તરીકે યુઝ કર્યું છે કે વર્બ તરીકે યુઝ કર્યું, તમારે કહેવાનું છે. એટલે કે પહેલામાં આ જે ટ્રબલ છે નાઉન તરીકે યુઝ થયું છે કે વર્બ તરીકે? કારણ કે ઓપ્શન બધા એ છે, જો વર્બ તમારે એ વિચારવું પડશે કે નાઉન છે કે વર્બ છે. ચલો આપણે પહેલાનું વિચાર કે પહેલું શું હશે? હી વોઝ ટ્રબલ. ચલો આમાં જ તમને ખબર પડી જવી જોઈએ. ચલો વધારે તમને નોલેજ નહીં હોય તો એક પોઈન્ટ છે કે ક્રિયાપદ છે. વર્બ નો મીનિંગ શું થાય? ક્રિયાપદ. ગુજરાતીમાં કહીએ તો ક્રિયાપદ. એમાં કોઈ ચોક્કસ ક્રિયા થતી હોય. બરાબર, તો અહીંયા ટ્રબલ ઈડી લાગેલું છે ને આવું ઈડી ટ્રબલ્ડ. બરાબર, તો આના પછી ખબર પડી જાય કે આ એઝ અ વર્બ તરીકે અહીંયા યુઝ થયું. આના પછી આઈડિયા આવી જાય. ટ્રબલ્ડ ઈડી લાગેલું છે અહીંયા, તો આ અહીંયા વર્બ તરીકે યુઝ થયું છે. એટલે કન્ફર્મ છે અહીંયા જે યુઝ થયું છે એ એઝ અ વર્બ તરીકે યુઝ થયું છે. એટલે આન્સર જે આવશે તો કાં તો બી હશે કાં તો ડી હશે, કારણ કે અહીંયા બી વર્બ છે, અહીંયા બી વર્બ છે. બરાબર, એટલે પહેલામાં વર્બ તરીકે યુઝ થયો. બીજામાં જોઈએ ટ્રબલ. હવે આમાં કાં તો વર્બ હશે કાં તો નાઉન છે. ચલો નાઉન ખબર નહીં પડે પણ વર્બ તો ખબર પડી જાય કે વર્બ છે કે નહીં. તો આ વર્બ નથી, બીકોઝ વર્બ તરીકે આમાં વર્ડ યુઝ થયું છે. ટુ બી ના ફોર્મમાં વર્બ એઝ અ વર્ડ યુઝ થયું છે. તો અહીંયા ટ્રબલ એ વર્બ નથી, તો પછી એ શું હશે? નાઉન છે. તો અહીંયા કયા યુઝ તરીકે? નાઉન તરીકે યુઝ થયું છે. એટલે કે પહેલામાં ટ્રબલ એઝ અ વર્બ તરીકે યુઝ થયું છે, બીજામાં ટ્રબલ એ નાઉન તરીકે યુઝ થયું છે. તો પહેલામાં વર્બ છે અને બીજામાં નાઉન છે, તો એ રીતે આપનો આન્સર કયો આવશે? આન્સર આવશે બી. પહેલામાં વર્બ છે અને બીજામાં નાઉન છે. ક્લિયર? તો આના માટે પણ તમને એક્ઝામ્પલ મળી જશે, જે પીડીએફ હું આપીશ એમાં અમુક એક્ઝામ્પલ આપેલા છે, તમે એકવાર જોઈ લેજો કે કયું વર્બ છે ને કયું નાઉન છે, એટલે આઈડિયા આવી જશે. તો એક આ ટાઈપના એમસીક્યુ ફર્સ્ટમાંથી આવી શકે છે. ત્યાર પછી આમાં સફિક્સને લગતા એમસીક્યુ આવી શકે છે. ઓકે, તો પ્રિફિક્સ સફિક્સ અગાઉ પણ આઈ થિંક ભણવામાં આવી જ ગયું છે. પ્રિફિક્સ સફિક્સ, તો કોઈ બી વર્ડ્સ હોય, બરાબર છે, એની આગળ જો આપણે કોઈ વર્ડ્સ એડ કરીએ, ઓકે, કોઈ પણ વર્ડ્સ એની આગળ એડ કરીએ તો એ શું કહેવાય? પ્રિફિક્સ કહેવાય. અને એને જો પાછળ કોઈ શબ્દ એડ કરીએ તો એને શું કહેવાય? સફિક્સ કહેવાય. આગળ એડ કરીએ તો પ્રિફિક્સ અને પાછળ એડ કરીએ તો સફિક્સ. ઓકે, આ પ્રિફિક્સ સફિક્સનો એક બેઝિક રૂલ છે. તો અહીંયા આગળ વર્ડ આપેલું છે સફિક્સ સિમ્બોલ, અને કે છે પૂછેલું છે કે એનું સફિક્સ શું થશે સિમ્બોલનું? તો સિમ્બોલિક છે, સિમ્બોલિઝમ છે, સિમ્બોલાઇઝ છે અને સિમ્બોલ છે. અલગ અલગ આપેલા છે. તો આમાંથી રાઈટ આન્સર કયો? તો એ પણ તમારા માટે ઇઝી છે, બીકોઝ બુકમાં તમને સફિક્સ આપેલા છે. આ જોઈએ, બુક્સમાં તમને આ સફિક્સ આપેલા, ટોટલ આ 20 સફિક્સ છે બુકમાં. ઓકે, તો એક્ઝામમાં જો પૂછાશે તો આમાંથી જ પૂછાશે. તો તમારે આ યાદ રાખવાના છે. પહેલું સ્ટ્રેન છે, એનું સફિક્સ શું થાય છે? સ્ટ્રેન્ડેન. પાછળ શું લાગ્યું? એ જો en લાગ્યું છે. બીજું કેરેક્ટર છે તો એનું કેરેક્ટરાઇઝ, પાછળ શું લાગ્યું છે? તો એનું આર નું આઈ થઈ ગયું છે ને એસી લાગ્યું છે. પછી એક્સલેમ્પલરી, એનું એક્સલેમ્પ્લીફાઈ. હેસિટેશન, હેસિટેટ. નોટિફિકેશન, નોટિફાઈ. તો બસ આ યાદ રાખવાના છે
કે આ જે વર્ડ છે એનું જો સફિક્સ કરવું હોય બરાબર છે તો આ સફિક્સ કરવાથી એ શું બની ગયા છે વર્બ બની ગયા છે અહીંયા વર્બ કેમ લખ્યું છે બીકોઝ આ સફિક્સ લગાવવાથી ઈએન લગાવવાથી એ શું બની ગયા છે વર્બ બની ગયા છે તો બસ તમારે આ ટેબલ યાદ રાખવાનું છે પૂછાશે તો આમાંથી જ કન્ફર્મ આવશે બરાબર છે તો જો અને હું જે પીડીએફ આપીશ ચેપ્ટરની એમાં આવી જશે આ ઓકે એટલે કોઈ ઇસ્યુ નથી એક વાર રીડ કરી લેજો પણ એમાં સમજો કે કઈ રીતે પૂછાઈ શકે ને કઈ રીતે આન્સર લખવાનો ચલો આમાં જો કયું છે સિમ્બોલ જો આમાં ચેક કરો સિમ્બોલ આપેલું જ હશે આ રહ્યું જો 18 નંબર તો સિમ્બોલનું શું થાય છે સિમ્બોલાઇઝ ઓકે બસ આ ટેબલ યાદ રાખો કોઈ બી એમસીક્યુ પૂછાશે તો આઈડિયા આવી જશે તો આન્સર આ રહ્યો સિમ્બોલાઇઝ થઈ ગયો આન્સર ઓકે 9 વોટ ઇઝ ધ વર્બ ફોર્મ ઓફ ધ વર્ડ બ્યુટી ચલો બ્યુટી નું પૂછેલું છે વર્બ ફોર્મ તો અહીંયા વર્બ ફોર્મ કીધું છે તો અહીંયા આપણે જે સફિક્સ લગાડે સફિક્સ જે વર્બમાં જ કન્વર્ટ થઈ જાય છે આ સફિક્સ લગાડે શું બની જાય છે વર્બ બની જાય છે તો બ્યુટી ચલો આ રહ્યું બ્યુટી તો બ્યુટીનું શું થાય છે બ્યુટીફાઈ થાય છે બ્યુટીનું શું થાય છે બ્યુટીફાઈ બ્યુટીનું બ્યુટીફાઈ તો તમારે કોઈ મહેનત જ નહીં કરવાની રહેશે જો ટેબલ પરફેક્ટ યાદ હશે તો થર્ડ એડ સફિક્સ ટુ સ્ટ્રેન ટુ ફોર્મ અ વર્બ ઓકે તો સ્ટ્રેનમાં સફિક્સ એડ કરો તો વર્બ બની જાય આપણે જોયું સ્ટ્રેનમાં સ્ટ્રેન્ધેન થાય છે ઈએન લાગે છે પહેલું જ છે એના ટેબલમાં સ્ટ્રેન્ધેન ચલો ત્યાર પછી એડ સફિક્સ ટુ સ્વીટ ટુ ફોર્મ અ વર્બ ચલો સ્વીટ નું જો શું થાય છે નંબર 15 સ્વીટ નું શું થાય છે સ્વીટન ઈએન લાગે છે ઈએન લાગવાથી બને છે તો આન્સર છે એ સ્વીટન સિલેક્ટ સુટેબલ સફિક્સ ટુ ધ વર્ડ સ્ટ્રેન્જ ચલો સ્ટ્રેન માટે કયો સફિક્સ સુટેબલ કહેવાય ચલો આમાં એ લોકોએ શબ્દ કીધો કે કયો શબ્દ એમાં એડ કરીશું તો આપણે જોયું છે સ્ટ્રેનમાં પાછળ શું લાગે છે ઈએન લાગે છે જો સ્ટ્રેનમાં પાછળ શું લાગે છે ઈએન લાગે છે સ્ટ્રેન્ધેન તો એમાં ઈએન વાળો ઓપ્શન કયો છે એ છે બી તો આન્સર આવશે એનો બી થર્ડ એડ સફિક્સ ટુ આઇસોલેશન ઓકે આઇસોલેશન તો જો આઇસોલેશન નો નંબર 12 છે આઇસોલેશન નું શું થાય છે આઇસોલેટ આઇસોલેશન નું શું થાય છે આઇસોલેટ આન્સર આવશે સી ક્લિયર ઓકે તો જે પહેલી સ્ટોરી છે એમાં વાત કરીએ તો એમાં કેવા પ્રકારના એમસીક્યુ આવી શકે છે તો બસ આ યાદ રાખજો પહેલા કયા આવશે તો રેગ્યુલર ઇરેગ્યુલર વર્બ વાળા એમસીક્યુ પૂછાઈ શકે છે બીજું આ વર્બ કે નાઉન એવું પૂછી શકે ને ત્રીજું આ સફિક્સ ઓકે તો પહેલી સ્ટોરીમાંથી કેવા એમસીક્યુ આવી શકે આપણે જોયા છે એ જ રીતે દરેક સ્ટોરીમાંથી આપણે જોઈશું હવે સેકન્ડ વિડીયોમાં આપણે જોઈશું કે જે લર્નિંગ સ્કિલ છે એમાંથી કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે ઓકે